નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુખસર બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગત રાત્રે આંધ્રપ્રદેશ પાર્સિંગની લક્ઝરી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રાત્રિના આશરે 2 વાગ્યાની આસપાસ અમદાવાદથી મંદસોર તરફ જઈ રહેલી લક્ઝરી બસ નંબર AP11D2933 સુખસર બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહી હતી. દરમિયાન બસના ચાલકે કાબુ ગુમાવતા બસ સીધી માં ચામુંડા ફૂટવેરની દુકાનના શેડમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં બાજુમાં પાર્ક કરેલી GJ20Y1369 નંબરની ઓટો રિક્ષા પણ બસની અડફેટે આવી ગઈ હતી. ટક્કર બાદ રિક્ષા આશરે 200 ફૂટ સુધી ધસડાઈ હતી. અકસ્માત સમયે રિક્ષા ચાલક રિક્ષામાં જ સૂતો હતો. રિક્ષા ધસડાઈ જવા છતાં સદનસીબે પલટી ન મારતા મોટી જાનહાનિ ટળી હતી. રિક્ષા ચાલકને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં દુકાનના શેડ અને રિક્ષાને નુકસાન થયું છે, જ્યારે લક્ઝરી બસના આગળના ભાગને પણ નુકસાન થયું હતું અને બસનો આગળનો કાચ તૂટી ગયો હતો. અકસ્માત બાદ પોલીસે લક્ઝરી બસને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બસના ચાલકે વરસાદના કારણે બ્રેક ચોંટી જવાથી બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું હતું. સુખસર બસ સ્ટેન્ડ વિસ્તાર સતત વાહન વ્યવહારથી ધમધમતો રહે છે. અકસ્માત મોડી રાત્રે સર્જાયો હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. જો આ અકસ્માત દિવસના સમયે સર્જાયો હોત તો ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકી હોત. આથી સંતરામપુર સુખસર ઝાલોદ માર્ગ પર ખાસ કરીને બસ સ્ટેન્ડ વિસ્તારમાં વાહનોની ગતિ પર નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત સામે આવી છે.